નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકાના 7 ગામોના રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। સદર રસ્તાના 2 લેયર મેટેલિંગ કામ કરવામાં આવશે। જરૂરી નાળાઓ તેમજ 3 લેયર ડામરકામ કરવામાં આવશે। કવાલ, લવાછા ગામ, કરમખલ ગામ, કરાયા ગામ, દેગમ તેમજ મોટી તંબાડી, નાની તંબાડી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ભાજપ પાર્ટીના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, મંડળના સદસ્યો, ગ્રામજનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જુઓ રિપોર્ટ। ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ શું કહ્યું। આજના વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારના વાપી તાલુકાના રસ્તાનું ખાતમુહૂર્ત પ્રસંગે અહીં ઉપસ્થિત મારા વાપી તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ આદરણીભાઈ સુરેશભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યબેન રંજનબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખબેન ભાવનાબેન, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીભાઈ મનોજભાઈ અને સમગ્ર સંગઠનના આગેવાનો બધા જ સર્વ સાથે મળીને આજે વાપી તાલુકાના 6 કરોડ ને 43 લાખ રૂપિયાના અમારા જે કામો છે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર ખૂબ ઝડપભેર રીસર્ફેસિંગ અને મુખ્યમંત્રી સડક યોજના અને વનબંધુ યોજના અલગ અલગ યોજનાના બધા કામો છે। ટૂંક સમયની અંદર રીસર્ફેસિંગ પ્લાન આવ્યા છે, ટૂંક સમયની અંદર નોન પ્લાન પણ આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના જૂના રસ્તા બનેલા એની પણ તૈયારી સરકાર કરી રહી છે। ત્યારે ટૂંક સમયની અંદર બીજા પણ જોબ નંબર આવશે અને બીજી પણ મંજૂરી આવશે। જે કંઈ બાકી આ વિસ્તારના અને ખાસ કરીને કપરાડા વિધાનસભા મત વિસ્તારના જે કંઈ નાના મોટા રસ્તા હશે ને એને સંપૂર્ણ રસ્તા મંજૂરી આપવાની સરકારની તૈયારી ચાલી રહી છે। તો આ વિસ્તારના તમામ નાગરિકો, મતદારોને અમારી વિનંતી છે કે 2024 લોકસભા એટલે કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન એ ત્રીજી વાર 400 પાર કરીને પ્રધાનમંત્રી તો બનવાના છે પણ 400 પાર કરીને બની રહ્યા છે। એમાં સૌ મતદારો સાથે ભેગા રહી સાથે રહીને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ અને ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં ને સમગ્ર વિશ્વની અંદર જેનું નામ છે ભારત દેશના વડાપ્રધાનનું છે। ત્યારે આ વિસ્તારના તમામ મતદારો, કાર્યકર્તાને કે આવતા 2024ની તૈયારીમાં લાગી જાય। કામ કરવા માટે કામ કરતી સરકાર વિકાસના અને સમગ્ર ખાલી રસ્તા નહીં, સમગ્ર ઇલેક્ટ્રિસિટી હોય, પાણી હોય, નલ સે જલ યોજના હોય કે દરેક યોજના, સ્કૂલ હોય, અમારા આખા એ વિસ્તારમાં આખા વલસાડ જિલ્લાની દરેક પ્રાથમિક શાળા આખી લેટેસ્ટ નવી પ્રાથમિક શાળાઓ બની રહી છે, રસ્તાઓના કામ થઈ રહ્યા છે। ત્યારે કોઈ પણ કામ માટે સરકાર પાછળ નથી। ત્યારે આજના કાર્યક્રમમાં તમામ મારા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવી 2024ની તૈયારીમાં કામ કરવા માટે લાગી જવા માટેને ખાસ અભિનંદન આપું છું।